ટી20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર થયું છે, જેમાં અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ રમાશે. અમદાવાદમાં રમાશે વર્લ્ડ કપની ફાઇનલ મેચ. ટી20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર થયું છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાવાની છે. અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે. ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર, જેમાં ટી20 વર્લ્ડ કપનું શેડ્યુલ જાહેર થયું છે અને ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવાની છે. મહેસાણા જિલ્લા પોલીસમાં વધુ એકવાર ફેરફાર જોવા મળ્યા છે. મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જિલ્લા પોલીસમાં ફરી એકવાર મોટા ફેરફાર જોવા મળ્યા છે. 5 પીઆઈની અચાનક બદલીથી પોલીસ બેડામાં ફરી હડકંપ જોવા મળ્યો છે. થોડા દિવસો પહેલા જ એસપીએ 749 પોલીસ કર્મીઓની બદલી કરી હતી. કે ચૌધરી, વીઆર ચાવડા, ડીઆર રામની બદલી. મહેસાણાથી આ વિગતો પ્રકાશમાં આવી છે. એસજી શ્રીપાલ અને એમ વીરચંદની બદલી થઈ છે. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીનો જે મામલો હતો તેને લઈને આ વિગતો પ્રકાશમાં આવી રહી છે. મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દૂધસાગર ડેરીની ચૂંટણીનો મામલો. આજે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણીનો જે મામલો, જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન એક પણ ફોર્મ રદ થયું નથી. ફોર્મ ભરનાર 3 ઉમેદવારો સામે વાંધા રજૂ થયા છે. મહેસાણામાં દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. મહેસાણાથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે અલ્પેશ ઠાકોરનું નિવેદન. ડેરીમાં મંડળીઓમાં વહીવટદાર બીજા અને મતાધિકાર બીજા કલોલમાંથી આવી ફરિયાદ મળી હતી. અલ્પેશ ઠાકોર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ઠાકોર સમાજને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવું અલ્પેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે. ડેરીમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. કે ડેરીની અંદર જેટલી મંડળીઓ છે એ મંડળીઓમાં મતાધિકાર જે છે, મને કલોલમાંથી ફોન આવેલો કે વહીવટદાર બીજા છે અને મત આપવાનો અધિકાર બીજાને છે. આવી એક જગ્યાથી જે ફરિયાદો આવી એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે. ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે, મહેસાણામાં આટલી મોટી સંખ્યા છે, તો એને પણ સામાજિક અને સહકારી ક્ષેત્રમાં એને પણ એટલું સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એ અમારા બધાની માંગ છે. અને તમામ લોકો સહકારી ક્ષેત્રમાં તમામ સમાજનું પ્રતિનિધિત્વ છે, તો આ સમાજ આટલો મોટો છે તો એનું આગળ વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એસઆઈઆરની કામગીરીને લઈને ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાથી આ સમાચાર, જ્યાં જિલ્લા ભાજપ કાર્યાલયે એસઆઈઆર બાબતે બેઠક, સંગઠન મહામંત્રી BL સંતોષની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. મધ્ય ગુજરાતની બેઠકનું આયોજન વડોદરામાં થયું હતું. એસઆઈઆરની કામગીરીને લઈને બેઠક કરવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી રત્નાકર પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ધારાસભ્યો, સાંસદ, પદાધિકારી, પ્રભારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. વડોદરામાં બેઠક યોજાઈ હતી. એસઆઈઆરની કામગીરીને લઈને ભાજપ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન થયું હતું. ગુજરાત કેબિનેટ બેઠકમાં વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનવતાવાદી અભિગમ અપનાવી નાગરિકોના સામાજિક કાર્યક્રમોમાં અવરોધ ન આવે તે માટે સૂચનાઓ આપી છે. એસઆઈઆર સંબંધિત કાર્યવાહી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે કલેક્ટરને સૂચના પણ આપવામાં આવી છે. અનેક વિભાગોની ભરતી માટે મંજૂરી અપાઈ છે અને મુખ્ય સચિવની પ્રક્રિયા ઝડપી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આગામી 27 થી 29 નવેમ્બર ધરમપુર ખાતે આઈએએસ આઈપીએસ અધિકારીઓની ચિંતન શિબિર અને યુનિટી માર્ચના આયોજન પર પણ ચર્ચા થઈ. ટેકાના ભાવે ખરીદીની સમીક્ષામાં 1.22 લાખ ખેડૂતો પાસેથી 2 લાખ મેટ્રિક ટન ખરીદી તથા
100 કરોડથી વધુ ચૂકવણી થઈ હોવાનું જણાવ્યું છે. કોઈનું પણ મૃત્યુ થાય એ સ્વાભાવિક છે કે રાજ્ય સરકારને પણ અને આપને પણ અને કોઈના પણ સ્વજનને જે કાંઈ એ પ્રકારના મૃત્યુ થાય છે એના માટે હંમેશા સંવેદના અને અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ સરકાર તરીકે. કોઈએ પણ પ્રેશરમાં કામ ખૂબ સરળતાથી કલેક્ટરને પણ સૂચનાઓ આપી છે. કામ આપણું થાય, સરળતાથી થાય, કોઈ પ્રેશર ન થાય અને સહજતાથી આ રાષ્ટ્રનું એક એવડું મોટું કામ એ સદભાગ્ય મળ્યું છે. હવે ક્યારે ફરી વખત થશે એ ખબર નથી. સ્માર્ટ સિટી વડોદરા મનપાનો આઈટી સેલ ક્યારે બનશે સ્માર્ટ સિટી, તેને લઈને સવાલો ઉઠાવી રહી છે. લારી ગલ્લાવાળા ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા થયા, પરંતુ મનપા નહીં. લારી ગલ્લાવાળા પાસે વસૂલાતો ચાર્જ રોકડમાં વસૂલાય છે. શાકભાજી દુકાનના વેપારીઓ દ્વારા ડિજિટલ પેમેન્ટ સુવિધાની માંગ કરવામાં આવી છે. રેવન્યુ અધિકારીએ ટૂંક સમયમાં સુધારો કરીશું તેવું આશ્વાસન આપ્યું છે. મેં ખંડેરા માર્કેટ બરોડામાં વેપાર કરીએ છીએ અને અહીંયા પેમેન્ટ અહીંયા આગળ જે વેરા અને જે દુકાનની ભાડા પાવતી છે એ અહીંયા અમારે કેશ ભરવાની આવે છે, પરંતુ અમે ઓનલાઈન કરી શકો તો વધુ સારું. તમે એવું માનો છો સ્માર્ટ સિટીમાં બધું ઓનલાઈન પેમેન્ટ થઈ જવું જોઈએ? હા સર. આ બધું જોતા સ્પષ્ટપણે ડિજિટાઇઝેશન કરવાની અમારી માંગણી છે. અમે અનેક વખત સભામાં બી કીધું છે અને અમને એશ્યોરન્સ બી વારે ઘડીએ આપવામાં આવે છે કમિશનર દ્વારા કે હવે અમે QR કોડ જનરેટ કરીને ડિજિટલી આ બધા પૈસા લઈશું. તો એ બાબતે કેમ નથી થતું? કમાટી બાગની વાત કરીએ તો ત્યાં બી નેટવર્ક ફેલિયરની વાત છે. એક બાજુ ફેસિલિટી ઊભી કરો છો પણ ઓનલાઈન પેમેન્ટ નથી થતા કે નેટવર્કના ઇશ્યુઝ બતાવવામાં આવે છે. તો નેટવર્કના ઇશ્યુઝ ફક્ત ડિજિટલી પેમેન્ટ કરવાનો હોય ત્યારે કેમ આવે છે? જે અમે લોકો ગંદકી કે દબાણ વગેરે માટે વહીવટી ચાર્જ વસૂલ કરતા હોય છે તે મેન કોર્પોરેશનની જે કાચી પાવતી છે આપીને વસૂલ કરીએ છીએ. ભવિષ્યમાં આ બાબતે પણ ડિજિટાઇઝેશન થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. ભારત સરકાર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે હજારો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ હજુ પણ વડોદરા શહેર સ્માર્ટ સિટી બન્યું નથી. ડ્રેનેજ, પાણી, રોડની સમસ્યા તો યથાવત છે, પરંતુ ડિજિટલ ભારતની વાત કરતા પ્રધાનમંત્રીની વાત પણ વડોદરા મહાનગરપાલિકાનું આઈટી સેલ માનતું નથી. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ આ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ વિસ્તાર છે ને અહીંયા ઊભી રહેતી લારીઓ પર સ્કેનર આવી ગયા. પ્રધાનમંત્રીની વાતને માનીને લારી ધારકો કે ધાના મરચા વેચતા લોકો પણ સ્કેનર લઈ આવ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું આઈટી સેલ હજુ પણ પછાત લાગે છે. આ લારીવાલા પાસે જ્યારે વહીવટ ચાર્જ વસૂલવામાં આવે કે અન્ય ચાર્જ વસૂલવામાં આવે ત્યારે રોકડા વસૂલવાની વાત કરવામાં આવે છે. આપણી સાથે સ્થાનિક કાઉન્સિલર છે બાલુભાઈ સુરવે, એમને કહીશું. શું કહો છો, હજુ પણ વડોદરા શહેર સ્માર્ટ સિટી બન્યું નથી અને રોકડા પૈસા વસૂલવામાં આવે છે અને આક્ષેપ થાય છે કે પૈસા ઘર એટલે ચોરી કરી જાય છે? સ્માર્ટ સિટીની વાતો કરતા હોય આપણે જોઈ શકીએ કે અમુક જે નાના વેપારી હોય, લારીવાલા હોય, ગલ્લાવાલા હોય, નાની દુકાનોવાલા હોય, એ વેપારીઓ સ્કેનર મૂકતા હોય છે કેમ કે પૈસાનો હિસાબ ચોખ્ખો રહે. અને જે કોર્પોરેશન વાળા છે, અધિકારીઓ છે, અમુક જે પૈસા જે ભાડું લેવા જતા હોય છે, જે દંડ કરાવે છે, એ પાવતી આપીને રોકડા લઈ લે છે. તો એ લોકોએ બી ખરેખર આ લોકો પાસેથી શીખવું જોઈએ, સ્કેનર મૂકવું જોઈએ, કેમ કે એ મૂકવાથી કોઈ પણ જાતની ચોરી ના થાય, ભ્રષ્ટાચાર ના થાય. પણ એમાં ને એમાં એમને ભ્રષ્ટાચાર કરવાનો હોય એટલે એ લોકો સ્કેનર ના મૂકે, કેશ લઈ લે, પાવતી બનાવે અને પછી આપે, એવી પરિસ્થિતિ ઊભી છે. એટલે ખરેખર બધાએ મૂકવું જોઈએ. જ્યારે નાના વેપારી મૂકતા હોય તો કોર્પોરેશન દ્વારા પણ એનો અમલમાં લાવવું જોઈએ એવી અમારી માગણી છે. એટલે આ સ્થાનિક કાઉન્સિલર કહી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટીનું આઈટી સેલ આજે પણ પછાત છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈને વિવાદ સર્જાયો હતો. આજે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીમાં 7th ડે સ્કૂલના પ્લોટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિચારણા બાદ હવે એએમસી દ્વારા શાળાને આપવામાં આવેલા પ્લોટ પર પરત લેવા માટે કાર્યવાહી કરાશે.
ટીપી કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ શાળાને 3 વાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરૂરી ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા નથી. એએમસી દ્વારા એક સપ્તાહમાં 7th ડે સ્કૂલના સંચાલકોને કોમ્પિટ ઓફિસર્સ પ્રોસિડિંગ નોટિસ પાઠવવામાં આવશે. ત્યારબાદ કાયદાકીય પગલાં લેવામાં આવશે. સીઓપીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, એટલે કે આ પ્લોટ કેમ પાછો લઈ લો, પ્લોટનો કબજો પાછો લઈ લેવા માટેનો ઓર્ડર કરવામાં આવશે. જે સીઓપીમાં મોકલવામાં આવશે ને એના આધારે આગળની આનુવંશિક કાર્યવાહી કરવામાં આવશે. સીઓપી એક કોમ્પિટન્ટ ઓથોરિટી મ્યુનિસિપાલિટીની છે, જેને આ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓર્ડર કરીને એને મોકલશે, જેના આધારે એ લોકો 7 ડે સ્કૂલને નોટિસ પાઠવશે અને એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એરપોર્ટની આસપાસ આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગને તોડી પાડવામાં આવશે. આ નિર્ણયને લઈ સ્થાનિક તંત્ર, ઔડા અને કોર્પોરેશન તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 13 જેટલા બિલ્ડિંગને ટૂંક સમયમાં તોડી પાડવામાં આવશે. ફ્લાઇટની સલામતીમાં ખલેલ પડતા ઊંચા માળખાઓ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરાશે. પરંતુ કારણ કે વૃક્ષોની ઊંચાઈ છે મેક્સિમમ 30 થી 40 ફૂટ સુધીની હોય છે, એટલે એટલું બધું એમનું ઓબ્સ્ટેકલ રિલેટેડ પ્રોબ્લેમ નથી. મેઇન જે છે થોડું હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય તો થોડું ઓબ્સ્ટેકલ, જેમ કે જેની ઊંચાઈ 100-150 ફૂટ 200 ફૂટ, હવે તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ 25-25 30 માળના બને છે. તો એ જો એપ્રોચ એરિયામાં હોય તો પછી અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ આખરે 5 મહિના બાદ જે આસપાસ એટલે કે એરપોર્ટની આસપાસ આવેલી જે 13 જેટલી બિલ્ડિંગો છે તેને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે. કોર્પોરેશન, ઔડા સાથે સ્થાનિક તંત્ર અને ડીજીસીએ દ્વારા આ 13 બિલ્ડિંગો, કારણ કે જ્યારે આ પ્લેન ક્રેશ થયું અને હાઈરાઇઝ જે બિલ્ડિંગો હોય છે તેની માટે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું અને તે નોટિફિકેશનમાં જેટલી પણ એરપોર્ટના રનવેની આસપાસ જે હાઈરાઇઝ બિલ્ડિંગ હશે તેને જે કલર પ્રમાણે એટલે કે કલરના જે ઝોન છે તે આપવામાં આવ્યા છે અને તે ઝોન પ્રમાણે જે બિલ્ડિંગનું બાંધકામ છે તે કરવાની જે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ રેડ ઝોનમાં આવતી જેટલી પણ બિલ્ડિંગ હશે અને જે નડતરરૂપ બિલ્ડિંગ હશે તેને તોડી પાડવામાં આવશે. તે પ્રકારની જે તૈયારી છે તે કરી દેવામાં આવી છે. એટલે કે ટૂંક જ સમયમાં કોર્પોરેશન દ્વારા જે આ 13 બિલ્ડિંગો છે તેને તોડવાની એટલે કે ડિમોલિશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે ટોટલ 28 જેટલી બિલ્ડિંગનો સર્વેમાં રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ બાદ 13 બિલ્ડિંગો છે તેને ડિમોલિશનમાં ફાઇનલિસ્ટ કરવામાં આવી છે અને 13 બિલ્ડિંગને તોડવામાં આવશે. સાથે હવે જે નવી બિલ્ડિંગ એરપોર્ટની આજુબાજુ જે બાંધકામ વધી રહ્યા છે, જે પણ નવી જે બિલ્ડિંગો બનવામાં આવશે તેમાં જે એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોના પાલન બાદ જ બિલ્ડિંગ યુઝેજની પરમિશન છે તે આપવામાં આવશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. યુવા પેઢી દારૂના દૂષણનો શિકાર બની છે. દારૂબંધીને લઈને મામલો હવે મેદાને ચડ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હિંમતનગર ખાતે કોંગ્રેસ જન આક્રોશ રેલીમાં આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. મેં કીધું કે ગામે ગામ દારૂ વેચાય છે, હપ્તા લેવાય છે, તમને ખબર છે? તો એનો કોઈ એમની પાસે જવાબ નતો. મેં પૂછ્યું તમારામાંથી કેટલા લોકો પોલીસ પરિવારના છે? તો બધા મોઢું સંતાડતા હતા. એનો સ્પષ્ટ મતલબ છે કે જે સાચો પ્રમાણિક પોલીસ વાળો છે એને આનાથી કોઈ ચિંતા નથી, પણ જે ભ્રષ્ટાચારીઓ છે, હપ્તા લેનારા છે અને હપ્તા ગાંધીનગરમાં પેલા ગૃહમંત્રી કે સરકારને પહોંચાડનારા છે, એમના પેટમાં તેલ રેડાયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધુ એક સ્ટીલ બ્રિજ લોન્ચ થયો છે. ત્યારે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનુસાર આ 670 મેટ્રિક ટન સ્ટીલ બ્રિજ ભારતીય રેલવેના અમદાવાદ મુંબઈ ટ્રેકની સમાંતર સ્થિતિ છે. આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે, જેને ગુજરાતના નવસારીમાં એક વર્કશોપમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. ત્યાર પછી હવે ડ્યુટી ટ્રેલરનો ઉપયોગ કરીને તેને સાઇટ પર લઈ જવામાં આવ્યો હતો. આ સ્ટીલ બ્રિજ
કેડિલા ફ્લાયઓવર અને ભારતીય રેલવે ટ્રેક નજીક ખાસ ડિઝાઇન કરેલા સ્ટીલ સ્ટેજિંગ પર બનાવાયો હતો, જે જમીનથી 16.5 મીટર ઉપર છે. બુલેટ ટ્રેનનો પહેલો તબક્કો 2027માં શરૂ થવાની સંભાવના છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં 4000 જેટલા પરિવારો ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી ગટર ઉભરાય છે. કોર્પોરેશન દ્વારા વાયદાઓ આપવામાં આવે છે, પરંતુ કામગીરી ન કરાતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા સુરભી સિલાયાન્સ અને પંચવટી સોસાયટીના રહીશો દ્વારા આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ છે. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ, રસ્તા, ગટરની કામગીરી કરવામાં આવે છે. લોકોને સારી સુવિધા મળે તે માટે કોર્પોરેશન કામગીરી કરે છે, પરંતુ કામગીરી તો કેવી છે. નિકોલ વિસ્તારનો આ સોસાયટીનો મેઇન રસ્તો છે કે જ્યાં એકાદ વર્ષથી જે અહીંયાના સ્થાનિકો છે તેમને ગટરના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડ્યું છે, કારણ કે અહીંયાની જે ગટરની જે સમસ્યા છે તે છેલ્લા કેટલાય સમયથી છે. માત્ર અહીંયા જે ડિવોટરિંગની એક વાન હોય છે તે ઊભી રાખવામાં આવે છે અને તે અહીંયાથી એક ગટરમાંથી પાણી ખેંચે છે અને બીજી ગટરમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, પરંતુ આખા રોડ ઉપર ગટરનું પાણી છે તે ફરી વળે છે. અહીંયાની મહિલાઓ છે તે આ સમસ્યાથી ત્રસ્ત થઈ ગઈ છે, કારણ કે રોજ તેમને ગટરના પાણીમાંથી નીકળવું પડે છે. ઘરે કોઈ મહેમાન છે તે પણ આવતા નથી. બેન, શું કહેશો, કેટલા સમયથી આ સમસ્યા હશે, કેટલી મુશ્કેલી થાય છે? છેલ્લા વર્ષથી, આમ તો 2 વર્ષથી છે, પણ છેલ્લા વર્ષથી આ જ પ્રોબ્લેમ છે. બરોબર, જેવી રીતે મ્યુનિસિપાલિટી પાસ કરે છે, રોડ ઊંચા કરે, નીચા કરે, પણ જે નીચાણવાળા રસ્તા રોડ છે એને તો ઊંચા કરવા જોઈએ ને. ગટર, આ ગટર ભરાય, પેલી ગટર ભરાય, નાના છોકરાઓ હોય, બચ્ચા પાર્ટી હોય, કેવી રીતે બહાર નીકળી શકે? બધું અમે આટલું ટેક્સ ભરતા, ગટર લાઈન આ બધાના ટેક્સ ભરતા, એમને કોઈ સુવિધા ના મળે તો શું કરવાનું? ગટરનું શું કરો, કાં પછી અમને રોડ બી પાછળ બની આલો, કંઈક તો જોઈએ કે નહીં. કોઈ મહેમાન હતા કે અમે આવા મારો છો, આવી ગંદકી મારો છો, આટલા મોંઘા મકાનો દેવું ભરી અમે મકાન કર્યા હોય, આનું આવું પરિણામ, અને અમે ટેક્સ ના ભરતા તો બરોબર છે. ચૂંટણી સમયે વાયદા આપવામાં આવે છે કે સારી સુવિધા લઈને નવરા થઈ જાય, તમે ભોગવવાનું અમારે કે જે બી કરો સુવિધા સારી કરો, નકર પછી અમારે બીજા આગળ પગલા લેવા પડશે. આનાથી બી આગળ આનું સોલ્યુશન નહીં આવે તો કોઈ બી ચૂંટણી વાળાને સુરભી શિલાલેખમાં કે પંચવટીમાં આવવાની કોઈ જરૂરત નથી, નતર પથ્થર મારો થશે. વિકાસ તો છે, પણ અમારી સુરભી શિલાલેખમાં વિકાસ નથી. એ તમે આવીને જોવો તો ખબર પડે કે અહીંયા મચ્છરનો કેટલો ઉપદ્રવ છે, મેલેરિયા કેટલા લોકોને થાય છે. मॉर्निंग टाइम में यहाँ पे रिवर लाइक फ्लो होता है, नदी जैसा पूरा ये भरा रहता है, गाड़ी लेके भी निकलना मुश्किल है यहाँ से. पैदल जाने का तो बात ही छोड़ दीजिए, आप कैसे जाइएगा. गाड़ी लेके भी यहाँ खड्डे पड़ते हैं, क्या पड़ते हैं, बच्चे गिरते हैं, गाड़ी लेके भी मॉर्निंग में निकलना मुश्किल हो जाता है. લગભગ એકાદ વર્ષથી વેનિટી વાન હું જોઉં છું, અહીંયાથી એકાદ વર્ષથી વેનિટી વાન રોજ આ લોકો બોલાવે છે, ગટર સફાઈ કરવા માટેની વાન, અને એ વાનનો લગભગ 20,000 થી 25,000 રૂપિયા રેન્ટ છે એવું મેં સાંભળ્યું છે. તો રોજના તમે 20,000 25,000 કોર્પોરેશન જો ચૂકવતી હોય તો પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. તો એના બદલામાં જો કોર્પોરેશને જાગૃત થવું જોઈએ. મેં એવું સાંભળ્યું છે કે નરોડાવાળા નિકોલવાળા ઉપર ઢોળે છે, નિકોલવાળા વોર્ડવાળા નરોડા ઉપર ઢોળે છે કોર્પોરેશનવાળા, પણ પ્રજાના પૈસાનો જો વ્યય થઈ રહ્યો છે એના માટે કોર્પોરેશને જાગૃત થવું જોઈએ. બંને બાજુ સરકારો તો એક જ છે, એવું કંઈ ભારત પાકિસ્તાન તો છે નહીં અહીંયા. તો એ લોકોએ આનું પ્રોપર સોલ્યુશન લાવવું જોઈએ. આટલા રૂપિયામાં તો ગટર થઈ ગઈ હોત. રોડ ગટરની પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો અમારે વોટિંગ કરવાની કોઈ જરૂર નથી. મળશે નહીં એમને, એક બી વોટિંગ લેવાની આશા રાખતા નહીં. અહીંનું સોલ્યુશન તો આવવું જ જોઈએ. એટલે મહિલાઓ જે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ વાત કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા 1 વર્ષથી આ અહીંની જે સમસ્યા છે ગટરની, એ જ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. જ્યારે કોર્પોરેશનમાં લોકો ધક્કા ખાય છે ત્યારે કહેવામાં આવે છે કે દિવાળી પછી થઈ જશે, 1 મહિના પછી થઈ જશે, પરંતુ એકબીજા ઉપર જે ખો નાખવામાં આવે છે અને તેના કારણે જે પીવાનું પાણી હોય છે તેમાં પણ જે ગટરનું પાણી છે તે મિક્સ થઈ જતું હોય છે અને તેના લીધે પણ જે બીમારીના કેસ છે, રોગચાળો છે તે વધી રહ્યો છે. ત્યારે હવે
ક્યારે કોર્પોરેશન છે તે આ મહિલાઓની સમસ્યાનું સમાધાન લાવશે, ક્યારે નિરાકરણ આવશે તે જોવાનું છે. સાથે સાથે જો નિરાકરણ નહીં આવે તો કોઈ પણ પક્ષના જે ચૂંટણી માંગવા આવતા લોકો હશે કે કોઈ પણ પક્ષના ઉમેદવારોને જે અહીંયાની સોસાયટીઓ છે ત્યાંના રહીશો ઘૂસવા નહીં દે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણાના બહુચરાજીમાં સ્નેહ મિલન યોજાયું હતું. મહેસાણાથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં સ્નેહ મિલન યોજાયું હતું. બહુચરાજીના સંખલપુરમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું. સ્નેહ મિલનમાં કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. દૂધસાગર ડેરીની ચૂંટણી મુદ્દે બળદેવજી ઠાકોરનું આ નિવેદન સામે આવ્યું છે. દૂધ ભરાવવામાં ઠાકોર સમાજ સૌથી વધુ છે. તો મહેસાણાથી આ વિગતો સામે આવી છે, જેમાં રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે તેવું આ નિવેદન સામે આવ્યું છે, જેમાં દર મંડળીએ રૂપિયા આપી મનગમતા માણસનો ઠરાવ કરાવે છે. જિલ્લો હોય, હું લગભગ માનું ત્યાં સુધી 50% ઉપરની વસ્તી એ ઠાકોર સમાજની છે. અને તમામે તમામ જગ્યાએ દૂધ ભરાવનાર એ ઠાકોર સમાજના સૌથી વધારે ગ્રાહકો છે. ગામડા પણ ઠાકોર સમાજના છે. પણ પૈસાની લાલચ આપી દર મંડળીએ હું માનું ત્યાં સુધી, મને જે વાત મળી છે ત્યાં સુધી 3 ને 4 ને 5 લાખ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોનો ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરવામાં પણ સહી નહીં કરવાની એવું સરકારનું દબાણ ઊભું કરી અને એક તરફી જે ડેરીની ચૂંટણી થઈ છે એની સાથે એમનો વાંધો હતો. એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં કેવા કે આપણા સમાજના 1, 2 કે 4, 5 ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી કરતા હોય, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. મતો ખરીદ્યા છે. એક ડેરીના એક મંત્રી કે પ્રમુખને મત જેનું ઠરાવમાં નામ આવ્યું છે એવા લોકોને 5 લાખ રૂપિયા આપી મત ખરીદ. આગળ જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગેન માર્કેટમાં યુવક યુવતીનો ઝઘડો જોવા મળ્યો હતો. જામનગરથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં ગેન માર્કેટમાં યુવક યુવતી બાજી પડ્યા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવક યુવતી વચ્ચે ઝઘડો થયો હતો. રસ્તા પર મારામારી કરવા લાગતા તમાશો સર્જાયો હતો. આગળ નવસારીથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીમાં સીએમના કાર્યક્રમના સ્ટેજ નજીક 90 વર્ષના હીરાબા પહોંચ્યા હતા. સીએમના કાર્યક્રમમાં સ્ટેજ નજીક આ વૃદ્ધા પહોંચ્યા હતા. 90 વર્ષના હીરાબા ચાવડાએ ધીમે ધીમે સીએમના સ્ટેજ સુધી પહોંચ્યા હતા. હીરાબાને મળવા સીએમ નીચે આવ્યા અને તેમની રજૂઆત સાંભળી. એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાએ મુખ્યમંત્રી પાસે મદદ માંગી. મુખ્યમંત્રીએ મદદની બનતી તમામ કોશિશો કરવાનું આશ્વાસન આપ્યું છે. આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં દધીચી બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદથી આ વિગતો પ્રકાશમાં આવી રહી છે, જ્યાં દધીચી બ્રિજ પરથી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો આ દિલ ધડક બચાવ કરવામાં આવ્યો છે. 2 જાબાજ યુવાનોની આત્મસૂઝથી આ જીવ બચ્યો છે. યુવકનો રેસ્ક્યુ કરી સહી સલામત યુવકને બહાર કાઢવામાં આવ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનું આ દિલ ધડક બચાવ, જેના સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં દધીચી બ્રિજ પર આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં 2 યુવકોએ હિંમત બતાવી અને તે યુવકનો જીવ બચાવ્યો છે. આત્મહત્યાના પ્રયાસ કરતા યુવકનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 2 જાબાજ યુવાનોની આત્મસૂઝથી યુવકનો જીવ બચ્યો છે, જેનું રેસ્ક્યુ કરી અને તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો છે. તો અમદાવાદનો આ સમગ્ર બનાવ છે, જેમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનો દિલ ધડક બચાવ કરવામાં આવ્યો છે.
મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.